બધા વિદ્વાનો ભેગા થયા અને કબીરને ઘેરી વળ્યા. કબીરજીને પૂછ્યું કે બાબા એક પ્રશ્ન છે, શું 48 વર્ષથી અમે કાશીમાં બેઠા છીએ, અમારે રૂવાડે રૂવાડે વેદ પ્રગટી ચૂક્યો છે, અમે હાલતા ચાલતા વેદ બની ગયા છે, આટલા વિદ્વાનો, પણ આટલું વેદનું અધ્યયન કરવા છતાં, આટલું જ્ઞાન પ્રાપ્ત કરવા છતાં અમારી વાત લોકોના હૃદય સુધી નથી ઉતરતી, અને તમે કાંઈ ભણ્યા નથી છતાં સીધી સાદી વાત કરો તો લોકો નાચવા લાગે. એનું કારણ શું? તમને સંસ્કૃત આવડતું નથી, તમે એકદમ પેલી ભાષામાં બોલો છો, અને છતાં તમારી વાત લોક હૃદય સુધી પહોંચી ગઈ, લોકોમાં ક્રાંતિ થઈ, લોકો બેઠા થઈ ગયા, અને અમારી વાત લોકો સુધી કેમ ન પહોંચી? કબીરે પ્રત્યુત્તર બહુ સરસ આપ્યું. કબીરે કહ્યું, ભાઈ વડીલો વિદ્વાનો, આપ તો વૈદિક સંસ્કૃતિની પરંપરા સાચવી રહ્યા છો, તમને મારે દંડવત કરવાના, પણ છતાંય તમે સફળ ન થયા. એનું જો કબીર કહે ખોટું ના લાગે તો કારણ આપો. શું? મને જે લાગે છે કારણ આપું. કબીર કહે, પંડિતોએ કહ્યું આપો, તો કહે એક જ કારણ છે. શું? તમે આટલું અધ્યયન કરવા છતાં લોકો સુધી ન પહોંચી શક્યાનું પહોંચી ગયો, એનું એક જ કારણ કે તુમ કહેતે હો કાગજ લેખી, મેં કહેતા નિજ નયન કી દેખી. તમે કેવલ કાગળમાં લખેલી વાત બોલ્યા કર્યા છો, અને મેં મારા આંખથી જોયેલી, મારા જીવનમાં અનુભવેલું, મેં સ્વાંતઃ સુખ મેળવેલું, એ મેં લોકોની પાસે મૂક્યું છે. લોકોની વાત લોકો સુધી મેં પહોંચાડી છે, લોકોની ભાષામાં, અને તેથી લોકો એને સ્વીકારતા થયા.